નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે સ્વયંભૂ સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને સંબોધિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। હાલમાં નીટ યુજી 2026 પરીક્ષા જેની ગેરરીતિ, પેપર લીક કૌભાંડ જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે। આ મામલે અલગ અલગ 7 માંગણીઓ સાથેનું આવેદનપત્ર સ્વયંભૂ સૈનિક દળ દ્વારા આપવામાં આવ્યું છે। અને અગર પેપર લીક થાય છે અને એના લીધે બાળકો આત્મહત્યા કરે છે તો એનું સંપૂર્ણ જવાબદારી પણ એમની જ છે। અને જે આના માધ્યમથી અમે ખાલી સરકારને એટલું જ કહેવા માંગે છે કે તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપો અને વહેલી તકે જે નીટની એક્ઝામ છે એ ફરીથી લેવાય અને જે એનટીએ છે નેશનલ એજન્સી એના દ્વારા એનું સંપૂર્ણપણે નિષ્પક્ષ જાંચ કરવામાં આવે અને જે દોષી છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને એમને બની શકે તો આજીવન કારાવાસ કરવામાં આવે અને જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રાજીનામું આપવામાં આવે। એટલે એના કારણે ઘણા વિદ્યાર્થીઓના વર્ષો બી બગડે છે અને એના કારણે આપણા કેટલાક વિદ્યાર્થીઓ બી છે ને આ પેપર લીકના કારણે મૃત્યુ પામ્યા છે અને એમને આત્મહત્યા કરી લીધી છે। તો એનો જવાબદાર કોણ છે? એનો જવાબદાર છે સરકાર છે અને જે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એમની આ જવાબદારી છે કે જેટલા પણ પેપર થાય છે। આજ રોજ અમે 5 મેના રોજ જે નીટ એક્ઝામ થયેલી એના જે પેપર લીક થયા એમાં ઘણા જે વિદ્યાર્થીઓ હતા એમને વર્ષોની મહેનત કરી એમના માતા પિતાની જે કમાણી હતી એ દાવ પર લગાવી અને એમને પોતાની કઠોર મહેનત કરીને એક્ઝામ આપી। હવે એક્ઝામ આપ્યા પછી આ જે પેપર લીક થયું એમાં શું છે, આ જે વિદ્યાર્થીઓ હતા એમનું કેવું કે બધા સપનાઓ રોડાઈ ગયા। આ સપનાઓનું ખૂન થયું છે। આ સપનાઓનું ખૂન સરકારે કર્યું છે। સરકારના એવા સ્લોગન છે કે ભાઈ શિક્ષિત ભારત, વિકસિત ભારત, પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા। આ પેપર લીક થઈ જાય તો પછી કઈથી ભારત આગળ વધશે? તો આ અમારી સરકાર સાથે માગણી એવી છે ને એ માટે કલેક્ટરશ્રીને સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન આપવા આવ્યા છે કે ભાઈ આ પેપર લીકની પ્રથાઓ જે છે તે બંધ થાય, ગરબર ગોટાળા છે તે બંધ થાય અને જે શિક્ષણ મંત્રી રહ્યા ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે એવી અમારી માંગ સાથે આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે। મારું નામ નિલેશ છે।